દિશા લાઈફમાં તમારું સ્વાગત છે। આજે હું મારી એક નવી રેસીપી લઈને આવી છું કે જે કુકરમાં રાજમા બનાવી શકાય ઇન્સ્ટન્ટ। જો તમારે રાજમા પલાળેલા હોય તો ફટાફટ આપણે કુકરમાં રાજમા બનાવી શકીએ છીએ। એ માટે મેં લીધું છે કુકર, એમાં મેં પલાળેલા રાજમા આ રીતે બધા રાજમાનું પાણી કાઢી અને બધા જ રાજમા આ રીતે કુકરમાં નાખી દેવાના। એમાં 2 ટામેટાં એના ઉપરથી મોં કાઢીને આવી રીતના 2 ટામેટાં કોફી દેવાના। નાની સાઈઝની 3 ડુંગળી આવી રીતે, પછી 7 કે 8 કળી જેટલું લસણ એને પણ સાઈડમાં મૂકી દેવાનું। પછી એક તેજ પત્તું, એક દાલચીની કે જે આપણે તજ કહીએ એ, 2-3 લવિંગ અને 2-3 તારા મરી આ રીતે સાઈડમાં મૂકી અને આપણે એમાં જોઈતું હોય એટલું પાણી રેડવાનું। અને આપણે અંદાજિત 1 ગ્લાસ અને 1/2 ગ્લાસ જેટલું આપણે પાણી રેડી બંધ કરી અને 3 કુકર જેટલી આપણે સીટી બોલાવી દેવાની। ગેસની ફ્લેમ ફાસ્ટ રાખવાની, કુકરની 3 વિસલ આપણે લગાડેલી। એની સાથે જ મેં જીરા રાઈસ માટેના પ્લેન રાઈસ બનાવવા માટે મૂકી દીધા છે કે જે રાજમાને રાઈસ બહુ સરસ લાગે છે। કુકરની વિસલ આવે પછી હું તમને આગળ બતાવું। જે રાજમા મેં બાફવા મૂક્યા હતા એની સાથે મેં 2 ટામેટાં, લસણ અને ડુંગળી અને ખડા મસાલા એ બધું મેં આ રીતે મિક્સર જારમાં લઈ લીધું છે અને એમાંથી તમાલપત્ર કાઢી નાખવાનું અને આ છે ને આપણે મિક્સર જારમાં લઈ અને પછી એને ક્રશ કરી દેવાનું। હજી રાજમાને 2 સીટીની વાર છે તો મેં એ બી બાફવા મૂક્યા છે, જોડે પ્લેન રાઈસ બની ગયા છે। હું તમને એ બી શીખવાડું છું। મેં 2 ચમચી જેવું ઘી તાંસરામાં ગરમ કરવા મૂક્યું છે। એની સાથે જ 1 મોટી ચમચી જેટલું જીરું, 2 લવિંગ, તજ મેં બધું એડ કરી દીધું છે અને સહેજ આપણે હલાવી અને જીરાને થોડું બ્રાઉન એવું થાય ત્યાં સુધી કરવાનું। આ રીતે હલાવી અને ક્રેકર પડવા દેવાના આ રીતે। પછી આપણા જે પ્લેન રાઈસ બનાવ્યા હતા એ ધીમે ધીમે અંદર એડ કરવાના આપણે આ રીતે। મેં 1 વાડકી પ્લેન રાઈસ લીધા હતા, એમાંથી મેં આ રાઈસ બનાવ્યા છે। એમાં મેં બાસમતી રાઈસ લીધા હતા અત્યારે કે જે રોજ રેગ્યુલર યુઝ કરીએ છીએ એ। એની સાથે જ આપણે થોડુંક એવું 1 નાની ટીસ્પૂન જેટલી ચમચી જેટલું જ મીઠું એડ કરવાનું છે। આ રીતે સાચવીને સરસ રીતે હલાવી લેવાનું કે જેથી આપણા રાઈસ તૂટે નહીં। અને તમે ઘીમાં ના બનાવો તો તેલમાં પણ બનાવી શકાય છે અને બટરમાં પણ બનાવી શકાય છે। મેં આજે ઘીમાં બનાવ્યા છે, એની એરોમાં અને એની સ્મેલ બહુ સરસ આવે છે, તમે આ રીતે જોઈ શકો છો। આ સ્ટેજ ઉપર છે ને ગેસની ફ્લેમ બંધ કરી દેવાની આપણી અને એને સાઈડ ઉપર હાલ મૂકી દેવાનું। મેં તેલમાં મોટા 2 ચમચા જેટલું ઓઇલ મૂકી દીધું છે કુકરમાં। એ જ કુકર પાછું લેવાનું આપણે ધોઈને, એમાં એવું થોડુંક જીરું એડ કરી દેવાનું અને એને હલાવી ક્રેકર થાય ત્યાં સુધી આપણે રાહ જોવાની। પછી પ્યુરી ઉડાડવાની। પછી મેં જે પ્યુરી બનાવી હતી ટામેટાં, ડુંગળી, લસણ, ખડા મસાલાની એ થોડુંક હળદર અને અડધી ચમચી મરચું નાખી અને સાચવી નાખી આપણે અંદર એડ કરી દેવાની છે આ રીતે। ગેસની ફ્લેમ થોડીક એવી ધીમી કરી દેવાની એ વખતે કે છે બધું બહુ ઉડે નહીં અને એક વખત સરસ રીતે એમ હલાવી દેવાનું આ રીતે।
સરસ રીતે હલાવી લેવાનું અને એ જ વખતે આપણે બધા મસાલા કરવાના. એક મોટી ચમચી ભરીને મરચું, અડધી ચમચી હળદર, અડધી ચમચી જેટલું ધાણા જીરું, અડધી ચમચી મીઠું નાખી અને સરસ રીતે એવું હલાવી લેવાનું. આપણે આ રીતે અને તેલ છૂટું પડે એટલી ઘડી થોડી વાર હલાવવાનું. રીતે કુકરમાં જ એમાં બીજા કોઈ ગરમ મસાલા કે એવું કશું એડ કરવાનું નથી. આપણે ગ્રેવીનું તેલ છૂટું પડી જાય એ પછી જ આપણે એમાં રાજમા એડ કરીશું. આ રીતે હલાવી લેવાનું. આવી રીતે બનાવવાથી બહુ સહેલી રીતે બની જાય છે અને રાજમાનો ટેસ્ટ પણ એટલો સરસ આવે છે. આપણે જે રાજમાનું પાણી રાખ્યું હતું એને આપણે થોડું એવું છે ને નાખી અને હલાવી અને આપણે અંદર નાખી દેવાનું. તમે જોઈ શકો છો કે સરસ એવી ગ્રેવી બની ગઈ છે આપણી. આ સ્ટેજ ઉપર આપણે રાજમા અંદર એડ કરી દેવાના અને એડ કરી અને પાછું થોડુંક એવું પાણી એડ કરવાનું. હજી તે ગ્લાસમાં હજી આપણે થોડોક મસાલો, ગ્રેવી એ બધું રહી ગયું હોય છે એ બધું લઈ લેવાનું સરસ રીતે. બીજું થોડુંક એવું રાજમાનું પાણી એડ કરી લેવાનું અને સરસ રીતે થવા દેવાનું. અને ફરી પાછી આપણે એક સરસ રીતે એક વિસલ બોલાવી દઈશું એટલે તેલ બી ઉપર છૂટું પડી જશે અને આપણા રાજમા પણ એકદમ સરસ એવા બની જશે. આપણા રાજમા પણ તૈયાર છે, જે કુકરમાં એકદમ ઝડપથી અને બહુ તો એક 15 જ મિનિટમાં આપણા રાજમા બની જાય છે. એની સાથે મેં જીરા રાઈસ બનાવ્યા છે. આખું પ્લેટર જ બનાવ્યું છે, જે સલાડમાં ટામેટાં, પાપડ અને આ મેં આખી રેસીપી બનાવી છે. તમને જો આ મારી રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. બાય.